હાલો મિત્રો, અત્યારે જાય છે અમે બર્ડ ફીડર લગાડવા. જોઈ તો પહેલી વાર અમે આવા ઇન્ફ્લુએન્સરને મળવા જાય છે કે જ્યાં 8-10 ઇન્ફ્લુએન્સર આવવાના છે અને બર્ડ ફીડર લગાડવાના છે. પણ પ્રવીણભાઈ જ્યારે મને ફર્સ્ટ વિડીયો મારી યારે બનાવ્યો અને હું તો જાજા ભાગે ન્યૂઝના વિડીયોમાં જ આવતો હોય અને પ્રવીણભાઈ મારો જૂનો મિત્ર, 20 વર્ષ પછી અમે પાછા ભેગા થયા. બરાબર. અને આ વિડીયો બનાવવાની શરૂઆત કરી અને ખરેખર આમાં બધી જ 100% મહેનત કહું ને તો પ્રવીણભાઈની હોય છે. મારે ખાલી એના ભેગી એક્ટિંગ કરી અને વિડીયો બનાવીને આપવાનો હોય, બાકી હું કાંઈ કરતો નથી આમાં. બરાબર છે. અને તમને એવું લાગતું હોય કે આ બધું હેલું છે તો એકવાર તમે વિડીયો બનાવીને એડિટિંગ કરીને જોજો એટલે તમને ખબર પડી જશે આમાં કેટલું હેલું છે. તમને એમ થાય કે આ તો ફટાફટ વિડીયોમાં આવી જાય. અને મને અત્યારે ઇન્ફ્લુએન્સરને મળવાનો મોકો મળતો હોય તો માત્ર ને માત્ર કિશોરભાઈ થ્રુ મળે છે. ભાઈ અમે ભેગા થયા ને એના થકી મેં વિડીયો બનાવવાનું ચાલુ કર્યું. ત્યારબાદ અમે બે હવે સાથે જ વિડીયો બનાવી છીએ. એના થકી જ અત્યારે અમે એને મળવા જાય છીએ. અને અમારે વિડીયો બનાવવાના બીજા કોઈ હેતુ ન હોય, અમારો એક શોખ છે. હા, અમારે બેયને સારા એવા ધંધા છે કે અમારે કોઈ આની ઇન્કમ ઉપર અમારી રોજી હાલતી નથી. અમારે બેયને શોખ છે અને એમ થાય કે આપણે આ વિડીયો બનાવવો છે એટલે અમે કોઈનું વિચારતા નથી કે માણસ શું કહે છે, જોવા વાળો શું કહે છે, સાંભળવા વાળો શું કહે છે. અમને બેયને મજા આવે એટલે વિડીયો અપલોડ થાય ને થાય. એમાં કદાચ ને વ્યૂ ન આવે તોય ચાલે, કોમેન્ટ ના આવે તોય ચાલે અને શેર ન થાય તોય ચાલે. પણ એક છે કે અમે જે વિડીયો બનાવીને અમારી લાઈફમાં ક્યારે અમે એવો ખરાબ વિડીયો નહીં મૂકી કે જેથી કોઈની તકલીફ થાય કે પછી લાગણી દુભાય, કોઈની લાગણી દુભાય. એવા વિડીયો બનશે તે લગી અમે કોઈથી મૂકવાની ટ્રાય નહીં કરી. બરાબર. એનું કારણ છે કે અમારે આમાંથી કાંઈ પૈસા નથી કમાવા, અમારે ક્યાંય વિવાદમાં નથી આવવું અને અમે અમારા ખાલી શોખ માટે આ વસ્તુ કરી છે. એટલે અમે છે ને ખરેખર તો અમારા વ્યુઅરનો આભાર માની છીએ કે અમને આ પસંદ કર્યા. આજના ટાઈમમાં એટલા બધા વ્યૂ આવવા માંડ્યા છે, પબ્લિક એટલો સપોર્ટ કરે છે તો અમે ક્યારેય તમારી લાગણી દુભાઈ એવું કામ તો કરશું જ. અને કદાચ ને ક્યારેય તમારી ક્યાંય લાગણી દુભાય ને તો તમે તમારે 2 ધડક અમને કોલ કરજો અને કહેજો કે ભાઈ આ વિડીયો ડિલીટ કરી નાખો અને અમે ખુલ્લા દિલથી વિડીયો ડિલીટ કરી નાખશું. તો ચાલો મિત્રો, હવે તમને આગળ બતાવશું કોણ કોણ ઇન્ફ્લુએન્સર આવે છે, કોણ છે તમને બતાવશું. ત્યાં સુધી આગળ જોતા રહેજો.